મોરબી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની સૂચના મુજબ અને તેની સાથે મોરબી જિલ્લાના પ્રમુખશ્રીઓ, જિલ્લા પ્રમુખ અને શહેરના પ્રમુખ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ભાજપ યાની કે મોરબીનું જે કૌભાંડનું ઘર છે તેની અંદર અમારા પૂર્વ સાથી ભાજપ સાથે મુકેશભાઈ ગામી અને એની ટીમ જોડાયેલી હતી, પણ જે ભાજપની વિચારધારા છે અને કોંગ્રેસની વિચારધારા છે બંને અલગ અલગ છે. ભાજપની અંદર પોતાના કાર્યકરને બોલવાની પણ છૂટ નથી, ત્યારે દેશના પ્રશ્નને દેશ જે દિશામાં જઈ રહ્યો છે ત્યારે કોઈપણ પાર્ટીના કોઈપણ વ્યક્તિ સાચું કહેવા જાય કે પ્રજાનો કોઈપણ વ્યક્તિ કહેવા જાય ત્યારે ખોટા ગુનાઓમાં દાખલ કરવા અને પોલીસનો ઉપયોગ કરી અને દબાવવાની જે આખા દેશમાં ચાલી રહ્યું છે ત્યારે અમે સમજીએ છીએ કે કોંગ્રેસ પરિવારની અંદર જે વ્યક્તિ ગાંધીના વિચાર સાથે, સરદાર વલ્લભભાઈ પટેલના વિચારધારા સાથે રહ્યો હોય એ કોઈપણ સંજોગોમાં ગોડસેના અને અંગ્રેજોના કહેવાતા એના જાસૂસો જે આ દેશની અંદર હતા એવા આરએસએસની ટીમ સાથે કોઈ દી વિચારધારા એક થઈ ન શકે. ત્યારે આજે મોરબી ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મુકેશભાઈ ગામી અને તેઓના તમામ સાથીઓને હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતી આવકારું છું અને કોંગ્રેસની અંદર તેઓને કાર્યકર તરીકે આજે અમે પ્રવેશ આપી રહ્યા છીએ. સાથે કોઈ વ્યક્તિ જોડાતું હોય ત્યારે ટિકિટનું કમિટમેન્ટ કે આ એને સાથે કોઈ લેવા દેવા નથી હોતા. અમારા પુરાણા અને એક વ્યક્તિગત કોંગ્રેસની વિચારધારા સાથે રહેલા વ્યક્તિ હતા. સંજોગવાસ એ ભાજપની અંદર ગયેલા હતા અને મેં જેમ કીધું એમ કે ગાંધી અને સરદાર વલ્લભભાઈની વિચારધારા સાથે તમે હો અને એની સાથે તમે જ્યારે જીવન ગાળ્યું હોય ત્યારે તમે ગોડસેની વિચારધારાના લોકો સાથે કોઈ સંજોગોમાં તમારો મેળ ના પડે, કારણ કે મેં જેમ કીધું કે એના કાર્યકરને પણ ભાજપની અંદર બોલવાની છૂટ ના હોય. તો એક દેશના હિત માટે આપણે કોઈ કાર્ય કરવું હોય કે દેશના હિત માટેના વિચાર પણ તમે જ્યારે ભાજપમાં રજૂ ન કરી શકતા હોય તો ત્યારે ગાંધી અને સરદાર વલ્લભભાઈની વિચારધારા સાથે જોડાયેલો કોઈ પણ વ્યક્તિ ભાજપ સાથે રહી જ ના શકે. અને એ વસ્તુ આજે મુકેશભાઈ ફરીથી કોંગ્રેસની અંદર પ્રવેશ લીધો છે ભાજપને છોડીને, ત્યારે એની ઉપરથી બહુ સાબિત જ થાય કે ગોડસેની વિચારધારા અને કોંગ્રેસમાં ગાંધી અને સરદારની વિચારધારા સાથે ચાલનારા લોકો અલગ અલગ છે. જ્યારે વગર ચૂંટણીએ પણ ભાજપ આ કોંગ્રેસના ધારાસભ્યોને બેફામ ગારો દેતું હોય, બેફામ એમ કહેતું હોય કે કૌભાંડિયા છે, અને એ જ ધારાસભ્યને એ લોકો ખોટા ગુનાઓમાં પૂરી જેલમાં મોકલે, પછી એ સુરેન્દ્રનગર જિલ્લો હોય કે કોઈ પણ જિલ્લાની અંદર હોય, અને એ જ ધારાસભ્ય પાસે રાજીનામું દેવરાવી અને પેટા ચૂંટણીમાં એ જ કોંગ્રેસના ધારાસભ્યને ભાજપ જ્યારે એને પાછો સિમ્બોલ પોતાનો દઈ શકતા હોય, અને જેમ જડીબુટ્ટી હોય કે સારું ગંગાજળ હોય, ભલે ગંગા આજ સુધી સફાઈ કરી નથી શક્યા પણ એ એવું માને છે કે અમારે ત્યાં આવી જાય એટલે એ વ્યક્તિ પવિત્ર થઈ જાય છે. એટલે એ પવિત્રતાની અને જે ખોટા ગંગાજળો લઈને નીકળનારી આ ભાજપની સામે વિચારધારાની અમારી લડાઈ છે. અને વિચારધારા સાથે જરૂરી નથી કે ચૂંટણી ટાણે આવે કે ચૂંટણી વિના પણ આવે. ત્યારે કોઈ પણ વ્યક્તિ અમારી કોંગ્રેસની વિચારધારાને અપનાવતો હોય, ગાંધી અને સરદાર વલ્લભભાઈની વિચારધારાને અપનાવતો હોય તો એ ચાલુ ચૂંટણીએ પણ આવી શકે, ચૂંટણી પહેલાં પણ આવી શકે અને ચૂંટણી વિના પણ આવી શકે. ત્યારે પાર્ટીથી અમુક ક્ષણ ક્રોધ જે વસ્તુ રહે ને, આપણે કહીએ ને ઘણી ક્ષણનો ક્રોધ નુકસાનકારક હોય, એ આપણને હવે સમજાણું કે ક્રોધ એક વસ્તુ ખરાબ ચીજ છે. પણ અત્યારે આવવાનું કારણ કે મારે કિશોરભાઈ અરે અવારનવાર મને એની લાગણી હતી કે તું આવ પાછો આવતો રહે. મહેન્દ્રનગર 2 વાર આવ્યા હતા. જ્યારે લાસ્ટમાં એ એક્સપાયર થયા ત્યારે મહેન્દ્રનગર મારા ઘરની પાછળ જ હતા. એટલે એ શબ્દ મને વહેલા એના યાદમાં રહી ગયા હતા કે મારે હવે આને શ્રદ્ધાંજલિના રૂપે મારે પાછું કોંગ્રેસમાં જવું છે. ટિકિટ ન હોય એ પ્રશ્ન માટે હું આવ્યો હોય તો ઉમેદવારોના નામ ડિક્લેર થાય પછી હું આવ્યો હોત.
ટિકિટ મળી ગઈ, કોઈનું મેન્ડેટ હજી કોઈના નામ ફાઇનલ મોરબીમાં આપણે એક પણ વ્યક્તિના ભાજપવાળાએ કર્યા નથી. જો એ જ આશાએ હું આવ્યો હોય તો નામ ડિક્લેર થાય પછી આવે. તું નહીં, ખાલી એક કાર્યકર તરીકે હું આમાં પાર્ટીમાં જોડાણો હોઉં. આમ તો મારી જૂની કોંગ્રેસ દિલમાં હતી, ગઈ નહોતી, હજી એમનેમ દિલમાં જ હતી કોંગ્રેસ. તો એક આ ક્ષણિક ક્રોધમાં જે મારાથી ભૂલ થઈ ગઈ હતી એ મેં પાછી પુનરાવર્ત સુધારી અને પાછો વાપસ કોંગ્રેસમાં હું આવ્યો છું. પાર્ટી જે આદેશ કરે એ એમ કહે કે તારે તેરે તે રોડમાં મથવાનું, તો તેરે તેર એમ કહે કે આ વોર્ડમાં લડવાનું હોય તો એ વોર્ડમાં, ને નથી લડવાનું તોય કોઈ પ્રશ્ન નથી. કોંગ્રેસના પક્ષ માટે મારે કામ કરવાનું હોય અને ઉમેદવારોને વિજય બનાવવાનો. અમારી બહુમતી કોંગ્રેસની સ્થાપના મહાનગરપાલિકામાં સીધી આવે એના માટેના અમારા પ્રયત્નો હશે. કાર્યકર સાથે ભાજપ છોડી અને કોંગ્રેસમાં પદગ્રહણ કર્યું છે. કિશોરભાઈની લાગણી, કોઈ ભેદભાવ મારે કિશોરભાઈ સાથે નહોતો. એ કોંગ્રેસમાં હતા, હું ભાજપમાં હતા. અમે અઠવાડિયે 10 દિવસે મળતા. એ મારા કાયમ મને એ મિત્રની ઘોડે માનતા, હું એને મિત્રની ઘોડે માનતા. એ અહીંયા મહેન્દ્રનગર આવ્યા હોય તો મને ફોન કરે પ્રમુખ, મને આજની તારીખમાં એ પ્રમુખ કહેતા. કિશોરભાઈનો ફોન આવે એટલે એમ પૂછે પ્રમુખ ક્યાં. મને 2 વાર એના ફોન આવ્યા હતા, પ્રમુખ પાછા આવો, પાછી આપણી જોડી બનાવી બેની. અમે શરૂઆતમાં જિલ્લા કોંગ્રેસ અહીંયા હું પ્રમુખ હતો ત્યારે એ વિરોધ પક્ષના નેતા હતા. અમે 2 ફર્સ્ટ ક્લાસ સંગઠન ઊભું કર્યું હતું. ખેંચતાણ પાર્ટીમાં હોય કે મારે જોઈએ એવું, ત્યારે એ મારો ક્ષણિકનો ગુસ્સો મને પછી સમજાણો કે આ ખોટું થઈ ગયું હતું. પણ જે આ કિશોરભાઈની દુર્ઘટના બની ને એનાથી મને આઘાત લાગ્યો, એટલે પાછો હું મારા મિત્રના સુમન આપવા માટે એની લાગણીને માન આપી અને પાછો હું કોંગ્રેસમાં જોડાયો. હું તમે મને કાર્યક્રમમાં, ભાજપના કાર્યક્રમમાં બહુ જોતા, કોંગ્રેસમાં જોતા, એટલે તમે મીડિયાવાળા મને ભાજપમાં જોતા. કોંગ્રેસમાં તો હું અગ્રેસર રહીને કામ કરતો.